ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સેવા અને કામગીરી કરનાર ડૉક્ટર હોય કે પછી સંસ્થા હોય, તેઓને સન્માનિત કરવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ સમારોહનું આયોજન, સન્માન સમારોહનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ ડૉક્ટર કેદાર મહેતાને એનાયત કરવામાં આવ્યો છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2026માં વડોદરાના જાણીતા તબીબ ડૉક્ટર કેદાર મહેતાને મેદાન માર્યું અને વડોદરાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું. કઠિન સ્પર્ધા વચ્ચે વડોદરાના એકમાત્ર તબીબની પસંદગી થઈ. આ એવોર્ડ માટે સમગ્ર ગુજરાતમાંથી 235 જેટલી નામાંકિત અરજીઓ આવી, જેમાંથી ખૂબ જ ઝીણવટભરી ચકાસણી બાદ વિવિધ કેટેગરીમાં માત્ર 33 ડોક્ટર્સ, હોસ્પિટલો અને NGO સંસ્થાઓની પસંદગી કરવામાં આવી. ગર્વની વાત એ છે કે આ યાદીમાં વડોદરામાંથી પસંદગી પામનાર ડૉક્ટર કેદાર મહેતા એકમાત્ર તબીબ છે. મેડિકલ રિસર્ચ ક્ષેત્રે વિશેષ પ્રસિદ્ધિ. વડોદરાની GMERS મેડિકલ કોલેજ ખાતે સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર કેદાર મહેતાના એક્સલન્સ ઇન મેડિકલ રિસર્ચની કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તબીબી સંશોધન ક્ષેત્રે તેમના ઊંડા અભ્યાસ અને સમાજ ઉપયોગી કાર્યોની આ એવોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના પ્રમુખ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડૉક્ટર કેદાર મહેતાને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. મારું નામ ડૉક્ટર કેદાર મહેતા છે અને હું GMERS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા ખાતે કમ્યુનિટી મેડિસિન વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારના રોજ મને આપણા મેડિકલ રિસર્ચ એક્સેલન્સની કેટેગરીમાં મને એવોર્ડ મળેલ છે. અને આપણા જે ગુજરાત વિધાનસભાના સ્પીકર માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આ એવોર્ડ મને મળવામાં આવ્યો છે. કઈ કામગીરીને લઈને એવોર્ડ આપવામાં? હા, મારી મેડિકલ રિસર્ચ એક્સેલન્સની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે કે જેમાં મારા 125થી વધુ રિસર્ચ પબ્લિકેશન્સ છે પબમેડ ઇન્ડેક્સ જર્નલમાં, અને HIV, TB, એનિમિયા, કુપોષણ એવા વિવિધ ક્ષેત્રમાં મારું જે રિસર્ચ થયેલું છે અને એના જે પબ્લિકેશન થયા છે એના બદલ મને મેડિકલ રિસર્ચ એક્સેલન્સની કેટેગરીમાં આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. કુલ 235 એપ્લિકેશનો હતી, જેમાંથી 35 જેટલા ડૉક્ટર, પછી અન્ય હોસ્પિટલો તેમજ NGO સંસ્થાને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને વડોદરામાંથી એમાં મારું એક નામ સિલેક્ટ થયેલ હતું અને મને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. હાજી, આ પહેલાં પણ અમારું જે ઇન્ડિયન એસોસિએશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન છે, તજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે, તેમાં પણ મને બેસ્ટ ટીચરનો એવોર્ડ મળેલ છે. અને ફેલોશિપ પણ મને ફેમરની મળેલ છે કે મેડિકલ એજ્યુકેશનમાં મેં ઇન્ટરનેશનલ ફેલોશિપ પણ કરેલ છે. તો આ રીતે ઘણી બધી વિવિધ કોન્ફરન્સ તેમજ વિવિધ પેનલ ડિસ્કશનમાં પણ મેં પાર્ટિસિપેટ કર્યું છે. તો એ બધા મને એવોર્ડ મળેલ છે, જે આપ જોઈ શકો છો. કેટલી ખુશીની વાત છે કે તમારી પસંદગી થઈ છે આ એવોર્ડમાં. હા, બહુ જ આનંદનો વિષય હતો અને ખૂબ જ ખુશીની વાત હતી, કારણ કે 235માંથી પહેલાં 35માં સિલેક્શન થવું એ ખૂબ અઘરું હતું અને એમાં મારું નામ સિલેક્ટ થયું હતું. અને ગુજરાત રાજ્યમાં આ પહેલી વખત આવો હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. અને હું એ જણાવવા માંગીશ કે એક પણ ફી વગર, ઘણી વખત એવું હોય છે કે એવોર્ડ લેતા સમયે એ લોકો ઘણીવાર રજિસ્ટ્રેશન ફી ને એવું રાખેલ હોય છે, પણ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણા દિલીપ દાદા જે અંગદાન વિશે ખૂબ જ સારું કામગીરી કરી રહ્યા છે અને આખા ગુજરાતમાં જેમણે મુનિમ ઉપાડી છે, તો એ મુનિમ હેઠળ એમણે આ વખતે એવો એક વિચાર આવ્યો એમને કે સારામાં સારા ડૉક્ટર્સ હોય, ડૉક્ટર મિત્રો હોય, હોસ્પિટલો હોય, NGO સંસ્થા હોય, તો એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે. તો એમાં મારું સિલેક્શન થયું, એ બદલ હું ખૂબ જ ખુશ છું અને એમનો ખૂબ આભાર માનું છું અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. મારું નામ ડૉક્ટર કેદાર ગૌતમભાઈ મહેતા અને હું GMERS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા ખાતે ફરજ બજાવું છું.